શંખચૂડ ઉદ્ધારની કથા આવી, ગોપીઓને ઉપાડી ગયો, પ્રભુએ ઉદ્ધાર કરીને ચૂડામણી લઈ લીધો. યુગલ ગીતની કથા આવી, જેવી વેણુ ગીતની ગાથા છે કે પ્રભુ જ્યારે વનમાં પધારે છે ત્યારે ગોપીઓને દૂરદર્શન અને દૂરશ્રવણ એવી દિવ્ય શક્તિઓ આપીને જાય. અને વેણુ ગીતની લીલા એ નિત્યની લીલા છે, યુગલ ગીતની લીલા એ વર્ષોત્સવની લીલા છે. અદ્ભુત વર્ણન મહાપ્રભુજીએ કર્યું છે. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસબર ખાબર ખાઈ प्रगट भय मार्ग रीत दिख. 5 गीत हैं 10वें स्कंद में, 4 गीत गोपियों ने गाए हैं. वेणु गीत, गोपी गीत, युगल गीत, भ्रमर गीत और 5वां गीत जो महिषी गीत है ये अष्टपटराणियों એ ગાયું છે. આમ 5 ગીત 10વેं સ્કંદમાં માનવામાં આવે. આઈએ યુગલ ગીત કે એક શ્લોક કા આ વર્ષોત્સવની લીલાનું વર્ણન છે. એટલે 13 યુગલ 26 શ્લોક, નામ રૂપ એ રીતે 2 શ્લોક, અથવા સુદ પક્ષ ને વદ પક્ષ એવા 2 પક્ષ હોય. 12 મહિનાની લીલા તો 26 શ્લોક 13 યુગલ કેમ? તો કે અધિક માસની લીલાનું વર્ણન કર્યું છે. 3 પ્રકારની સુધા ઠાકોરજી વહાવે છે: દેવ ભોગ્યા, ભગવદ ભોગ્યા અને સર્વા ભોગ્યા. દેવો કોણ છે? સાક્ષીણા દેવા, જે સાક્ષીઓ છે એ જ દેવો છે. 3 પ્રકારની સુધા, 5 પ્રકારથી પ્રભુ વેણુનાદ કરે છે. ઉપર જોઈ, નીચે જોઈ, સામે જોઈ, જમણી બાજુ ને ડાબી બાજુ, જે તરફ દ્રષ્ટિ હોય એના માટે વેણુનાદ. વર્ણન અદ્ભુત છે. પ્રભુ સ્વ સુધાનું સ્થાપન ભક્તોમાં વેણુ ગીત અને યુગલ ગીતના માધ્યમથી ઠાકોરજી કરે છે. વંદન કરીએ યુગલ ગીતમાં બિરાજતા પ્રભુને. આગળ અરિષ્ટાસુર વધની કથા આવી. નારદજીએ જઈને કંસને સમાચાર આપ્યા, તારો શત્રુ બીજો કોઈ નહીં, આ નંદ બાબાનો બાળક છે ને એ તારો શત્રુ છે. કંસને આવ્યો ક્રોધ, હમણાં મારી નાખ. ઉતાવળ ન કરીશ, આટલા કામમાં ઉતાવળ ન કરાય. રોગે દર્પે ચ માને ચ દ્રોહે પાપે ચ કર્મણી અપ્રિય કાર્ય ચીરકારી પ્રશસ્યતે. આટલા વસ્તુમાં શાંતિ ધૈર્ય રાખનારો પ્રશસ્તિને યોગ્ય છે. રોગમાં ઉતાવળ ન કરાય, અહંકારમાં ઉતાવળ ન કરાય. કહ્યું એમ કર, ધનુર્યજ્ઞનું આયોજન કર અને એમને અહીંયા બોલાવો. સલાહ ગમી, કોણ લેવા જાય? પસંદગી ઉતરી અક્રૂરજી પર. અક્રૂરજીને તો આખી રાતની નીંદ ના આવી કે મેં એવું કયું સુકૃત કર્યું કે ઠાકોરજીને પધરાવવાની સેવા મને મળી છે. આખી રાત્રિ વિચાર કરતા રહ્યા, પ્રભુ કેવા લાગતા હશે, શું કહીને મને બોલાવશે, કઈ રીતે હું પ્રભુને મળીશ. અનેક પ્રકારના મનોરથો કરતા કરતા અક્રૂરજી રાત્રિ વ્યતીત કરી. સવારે વહેલા ઉઠી સ્નાન આદિ કરી તૈયાર થયા, રથ ઉપર સવાર થયા. રથ તો ધીમો ચાલે છે પણ મનોરથો વધારે ઉતાવળા ચાલી રહ્યા છે. ગડગડ તો રથ આવ્યો અક્રૂરજીનો વ્રજમાં. સંધ્યાકાળનો સમય છે. નંદ બાબાને જઈને મળ્યા છે. નંદ બાબાએ સ્વાગત કર્યું છે અને બધાને મુલાકાત કરી રહ્યા છે. યશોદાજીને મળ્યા છે. બધાને મળી તો રહ્યા છે પણ અક્રૂરજીની આંખો કોઈને શોધી રહી છે. ન રહેવાયું તો પૂછ્યું નંદ બાબાને, લાલન ક્યાં છે? કહ્યું કે અરે હમણાં તો સંધ્યાકાળનો સમય છે, ગાયો લઈને ખીરકમાં ગૌશાળામાં ગયા હશે અને ગાયનું દોહન કરતા હશે. અક્રૂરજી કહે, આપ આજ્ઞા આપો તો હું જાઉં. ભલે આપ પધારો. અક્રૂરજી આવ્યા છે ખીરકમાં ગૌશાળામાં અને લાલનને દોહન કરતા જોઈ અવાક બની ગયા. અનિમેષ નેત્રોથી ઠાકોરજીના સુધામૃતના સ્વરૂપામૃતના દર્શન કરવા લાગ્યા, પાન કરવા લાગ્યા. ઠાકોરજી ગાય દોહી તો રહ્યા છે પણ એટલી ભૂખ લાગી છે ને એ પેલા બોયણામાં ઠાકોરજી દોવાના પાત્રમાં નહીં, સીધું મોઢા ઉપર દોઈ રહ્યા છે. મુખમાં પિચકારીઓ મારી રહ્યા છે અને એની છીંટ મુખ પર એવી લાગી છે માનો ઉડુગણ અંબર ઓપિત. નિત્યલીલા મહારાજજી કહે છે જાણે એ નાની નાની બૂંદો મુખ પર એવી લાગે જેમ રાત્રિના સમયે તારાઓ ચળકતા હોય. અક્રૂરજી અપલક નેત્રોથી પ્રભુના દર્શન કરી રહ્યા છે. પ્રભુની દ્રષ્ટિ પડી, અરે કાકાજી આપ દોડતા ગયા. અક્રૂરજીએ છાતીએ લગાવી લીધા. રાત્રિના સમયે ભોજન કરવા બિરાજ્યા છે. ભોજન કરતા કરતા અક્રૂરજીએ કહ્યું કે હું પ્રભુને પધરાવવા આવ્યો છું. નંદ બાબાને મનાવી લીધા લાલને, પણ મૈયા માનતી નથી. માં મને જવા દે, હું જલ્દી પાછો આવીશ. મૈયા કહે કે લાલન, હૃદયના ખૂણામાંથી એવો અવાજ આવે છે કે એક વાર તું વ્રત છોડીને જઈશ ને પછી ક્યારે પાછો નહીં આવે.
ના બા, હું તને વચન આપું છું, હું જલ્દી આવીશ, તું ન જવા દે તો તને મારી સોગંદ છે બા. અને લાલને જ્યારે પોતાના સોગંદ આપ્યા, મૈયાએ કહ્યું ઠીક છે લાલન, જલ્દી પાછો આવજે. અને આ સમાચાર તો વાયુ વેગે આખા વ્રજમાં વ્યાપી ગયા કે પ્રભુ વ્રજ છોડીને મથુરા જઈ રહ્યા છે. અને સવાર પડે ને ટોળાના ટોળા ગોપીજનોના આવ્યા. આખો નંદાલયનો ચોક ભરાઈ ગયો છે. રથની આગળ ગોપીઓ સૂઈ ગઈ છે. નહીં જવા દઈએ અમે પ્રભુને. પ્રભુ એક એક ને મનાવે છે, વચન આપે છે, આશ્વાસન આપે છે કે હું જલ્દી પાછો આવીશ. અક્રૂરજીના રથ પર સવાર થયા. ગોપીઓ કહે કોણે આનું નામ અક્રૂર રાખ્યું? આ તો ક્રૂર છે જે અમારા આત્માને અમારાથી દૂર કરી રહ્યો છે. ગડગડ 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 તો રથ આગળ વધ્યો. રથની ધ્વજાને જોતી જોતી ગોપીઓ આંસુ સારતી સારતી ઠાકોરજીના દર્શન કરી રહી છે. રથ આવ્યો મથુરામાં. અક્રૂરજી કહે મારા ઘરે પધારો. એટલામાં તો સખાઓ પાછળથી આવી ગયા. બધા કે ના ના, અમારે તો મથુરા નગરી જોવા જવું છે. પ્રભુ કે હા, અમારે તો ઘણા દિવસથી મનોરથ છે કે મથુરા નગરીના દર્શન કરવા જઈએ. પણ હવે આવા વસ્ત્રો પહેરીને કેમ જવાય? થોડા સારા વસ્ત્રો હોય તો જવાય. એટલામાં કંસનો ધોબી ત્યાંથી નીકળ્યો, વસ્ત્રોનું પોટલું લઈને. પ્રભુએ કહ્યું કે તું અમને વસ્ત્રો આપીશ? અરે તમે ગામડામાં રહેનારા લોકો ક્યારે આવા વસ્ત્રો જોયા છે? જેમ તેમ બોલવા લાગ્યો. પ્રભુને થયું આ તો એ જ રામા અવતાર વાળો ધોબી છે. એક થપાટ મારી ત્યાં જ ઉદ્ધાર થઈ ગયો. વસ્ત્રો કાઢ્યા અને બધા વસ્ત્રો મોટા મોટા, કોઈ માપના કરી આપે તો ઠીક. એટલામાં દરજી બેઠો હતો. દરજી પાસે વસ્ત્ર લઈને આવ્યા. તું અમને ઠીક કરી આપીશ? કે બદલામાં શું આપશો? તારે શું જોઈએ છે? તો કે મારે તો અનન્ય ભક્તિ અને ભક્તોમાં સૌહાર્દ જોઈએ છે. પ્રભુ કહે જા તને આપ્યું. એકવાર વસ્ત્રની સેવા કરી એને અનન્ય ભક્તિ મળે તો જે નિત નવીન લાલનને વાઘા કરીને ધરાવે, ઠાકોરજી એને શું નહીં આપે? વસ્ત્રો સિદ્ધ થઈ ગયા. હવે થયું કે ફૂલની માળા મળે તો શૃંગાર પૂરા થઈ જાય. એટલામાં સુદામા નામનો માળી આવ્યો. કહ્યું કે તું અમને માલા આપીશ? બદલામાં શું આપશો? મને તો સારૂપ્ય મુક્તિ જોઈએ. એક વાર ફૂલની માળા ધરાવી તો આવી મુક્તિ મળી. તો જે રોજ ફૂલની માળા પ્રભુને ધરે, ઠાકોરજી એને શું નહીં આપે? હવે તો વસ્ત્ર મળ્યા, માળા મળી, કહ્યું ચંદન મળે તો શિંગાર પૂરા થઈ જાય. એટલામાં ત્રિવક્રા, વાંકી ચૂકી બંને હાથમાં ચંદનના કટોરા લઈ કુબજા સામેથી આવી. પ્રભુએ કહ્યું સુંદરી, તું અમને ચંદન આપીશ? બોલ્યા છો એ કરી બતાવો તો આપો. આપે મને સુંદરી કહી તો કરી બતાવો. પ્રભુએ પગથી પગ દબાવ્યો અને હાથથી ઠોડી ખેંચી અને સર્વાંગ સુંદરી થઈ ગઈ. સર્વાંગ સુંદરી થઈ. ચંદન આપ્યું છે. કહ્યું મારા ઘરે પધારો. કહ્યું કે અમારે તો મથુરા નગરી જોવા જવું છે. મથુરા નગર કી ડગર મેં ચલ્યો જાત પાયો હરી હીરા. બધા મથુરાવાસીઓ સ્વાગત કરે છે, ફૂલની વર્ષા કરે છે. બીજા દિવસે ધનુર્યજ્ઞનું આયોજન છે. સમસ્ત મથુરાવાસીઓ રંગમંડપમાં ગોઠવાઈ ગયા છે. નગારાના શોર વાગી રહ્યા છે. ડમ 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 કરી. અને મથુરાવાસીઓ પ્રતીક્ષા કરી રહ્યા છે ક્યારે પ્રભુ પધારે. મચાન પર ઉપર કંસ બેસી ગયો. ચાણુર, મુષ્ટિક, છલ, તોષલ, કૂટ બધા પહેલવાનોને તૈયાર રાખ્યા છે. કૃષ્ણ બલરામ દેખાય તે મારી નાખો. અને ભગવાન દાઉજીને લઈને પ્રવેશ કરે. એટલામાં કુલિયા પીડાતીએ પ્રહાર કર્યો. પ્રભુએ દાંત ખેંચ્યા. લોહીથી ખરડાયેલો કુલિયા પીડ પ્રાણોના ત્યાગ કર્યા છે. અને ખરડાયેલા લોહીથી દાંતોને ખભામાં લઈ પ્રભુ અને દાઉજી રંગમંડપમાં પ્રવેશ કરે. મલ્લા નામ શનિ, સ્ત્રીણામ વરોસ, સ્વજનો સતામ ક્ષિતિભુજામ, શાસ્ત્રા સપિત્રો શિશુ. નવે નવ રસોના અનુભવ થયા છે. જેની ભાવ જેવો એવા ઠાકોરજીએ દર્શન આપ્યા. એટલામાં ચાણુર અને મુષ્ટિક આપ્યા. બંનેને લઈને પરમાત્માએ પછાડ્યા. બંનેનો ઉદ્ધાર થયો. સલ તોષલ કૂટ આવ્યા. બંનેને હાથથી પકડી ગોળ 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 ઘુમાવી ફેંક્યા છે. ત્રણેયનો ઉદ્ધાર કર્યો. દાઉજીએ કહ્યું ઓ રહા કંસ. મચાન પર પ્રભુએ પકડ્યો કંસને, નીચે પછાડ્યો. જ્યાં મારવા જાય એવો ભય લાગ્યો અને કંસનો ઉદ્ધાર થયો. બોલો મથુરાધીશ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. અસ્થિ અને પ્રાપ્તિ રડતી રડતી પિતા જરાસંઘને ત્યાં ગઈ છે. અહીંયા પ્રભુના જનોયાદી સંસ્કારની વિધિ બતાવી. વિદ્યા અભ્યાસ કરવા માટે ઉજ્જૈન પધાર્યા સાંદીપનીના આશ્રમમાં. એનું વર્ણન કર્યું. યશોદાજીના વિરહનું વર્ણન આવ્યું. બ્રજભક્તો ઝૂરી રહ્યા છે પ્રભુના વિરહમાં. પ્રભુનો જન્મદિવસ આવ્યો.
આખો સભાગૃહ ભરાઈ ગયો, દેશ વિદેશના રાજાઓ પધાર્યા વધાઈ આપવા માટે. ઉદ્ધવજી પ્રભુના પ્રધાન જે છે, મંત્રી છે, ચારે બાજુ પ્રભુને શોધી રહ્યા છે. આખા મહેલમાં ફરી વળ્યા, ક્યાંય કૃષ્ણ દેખાતા નથી. અરે આખી સભા રાહ જોઈ રહી છે, કૃષ્ણ ગયા ક્યાં? શોધતા શોધતા છત ઉપર આવ્યા અને જોયું તો વ્રજ તરફ દ્રષ્ટિ કરીને પ્રભુ આંસુ સારી રહ્યા છે. પ્રભુ, આ જન્મ દિવસનો મંગલ દિવસ અને આપની આંખમાં આંસુ? ઉદ્ધવ, મોહે બ્રજ બિસરત નહીં, બ્રજ ભૂલાતું નથી. આજે પણ રાતના સૂતો હું ને તો મૈયાના સ્વર સંભળાય મને, અરે લાલન, અરે લાલા. ચોકી ચોકીને જાગી જઉં છું. જ્યારે સૂતો હું ત્યારે રડતી ગાયોના મુખ દેખાય કે મારા વિરહમાં મારી ગાયો રડી રહી છે, મારી ગોપીઓ રડી રહી છે. અને જો કોઈ માખણ ધરી દે તો મને મારી ગોપીઓ યાદ આવી જાય, ભૂખ જ મરી જાય. પ્રભુ હૃદયના ભાવોને અભિવ્યક્ત કરી રહ્યા છે. ઉદ્ધવજી આશ્ચર્યથી જુએ, પ્રભુ પરમાત્માને વિયોગ કેવો? આપ તો કણકણમાં વ્યાપેલા છો, આપનો વિયોગ કોઈથી થઈ ન શકે. અરે પ્રભુ, આ તો અજ્ઞાની વ્યક્તિઓના કામ છે. આ સ્વજનો, આ કોઈ પરજનો, આ મારા, આ એના, આ તો બધું અજ્ઞાન, મિથ્યા ને માયા છે. ભગવાનને સમજાવવા લાગ્યા ઉદ્ધવજી. પ્રભુને થયું આનું જ્ઞાન, આનું ભાર બની ગયું છે. જેમ કોઈ સાધારણ ડોક્ટર પાસે ચેકઅપ કરાવવા જાય, પણ ડોક્ટરને એમ લાગે ને કે યાર કેસ મોટો છે, સ્પેશિયલાઇઝ ડોક્ટર પાસે મોકલવા જોઈએ, એટલે ચિઠ્ઠી લખી આપે ને ડોક્ટર પાસે મોકલે. પ્રભુને થયું કે આ મારો કેસ નથી, આને તો મોટા ડોક્ટરો પાસે મોકલવા પડશે. ઉદ્ધવ, તું મને સમજાવે છે ને, એ ગોપીઓને સમજાવી આવીશ. એ વ્રજમાં મારા પ્રેમમાં ઝૂરે છે, રડે છે, તું એમને સમજાવ. ઉદ્ધવ કહ્યું, હા હમણાં સમજાવી દઈશ. પત્ર લખીને આપ્યો પ્રભુએ. અને પ્રસિદ્ધ કથા છે, ઉદ્ધવજી આવ્યા છે રથ પર. પ્રભુએ પોતાનો રથ આપ્યો, પોતાનું મુગટ આપ્યો, પોતાનું પિતાંબર આપ્યું. શ્યામ વર્ણના છે ઉદ્ધવ, ભગવાન જેવા જ દેખાય છે. અને જ્યાં વ્રજમાં રથ પ્રવેશ્યો ને, એક વાર તો વ્રજભક્તોને એમ થયું કે ઠાકોરજી આવી ગયા. અરે લલિતા દેખ પ્રભુ આए, અરે વિશાખા દેખ પ્રભુ આगे, ચંદ્રાવલી દેખ ઠાકોરજી પધારે. ગોપીઓ દોડી છે. ઉદ્ધવા ગમને જાતા उत्सवो सुमहान्य था. महाप्रभु जी लिखते हैं निरोध लक्षण में कि જ્યારે ઉદ્ધવજી આવ્યા ને, જે મહાન ઉત્સવ થયો, પણ જ્યાં નિકટ ગયા ને, રાધાજી કે ઉભા રહો, ઉભા રહો, આ કૃષ્ણ નથી, આ કોઈ છલિયો લાગે છે, આપણને છેતરવા આવ્યો છે, કૃષ્ણનું રૂપ ધરીને આપણને ઠગવા આવ્યો છે. અને ઉદ્ધવજીએ કહ્યું કે હું મથુરાથી આવ્યો છું, પ્રભુએ મને મોકલ્યો છે. અને એટલામાં એક ભમરો ગુનગુન 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 કરતો કરતો થોડી વાર ઉદ્ધવજી પાસે જાય ને પાછો ગોપીઓ પાસે આવે ને પાછો ઉદ્ધવજી પાસે જાય ને ગોપીઓ પાસે આવે. અને ભમરાને નિમિત્ત બનાવી જે ગીત ગાયું એ ભ્રમર ગીત. મધુપ કિતો બંધો માં સ્પૃશાંગ્રી સપત્ન્યા. હે મધુપ, દૂર જા, અમને અડતો નહીં. મથુરામાં રહેલી અમારા શોકના ગળામાં રહેલી માળાના પુષ્પો પર તું બેસીને આવ્યો છે, એની પરાગ તારા પગમાં લાગી છે, અમને અડતો નહીં. તું જેવો કપટી છે ને, તારો માલિક પણ એવો કપટી છે. ગાતા ગાતા ગોપીઓ રડવા લાગી. કેવો પણ કૃષ્ણ હોય, પણ એના વગર જીવવું સંભવ નથી. ઉદ્ધવજી સમજાવે છે કે હું પ્રભુનો સંદેશ લઈને આવ્યો છું. અને જોર જોરથી ગોપીઓ હસવા લાગી. કોનો સંદેશ? કૃષ્ણનો. ઉદ્ધવ, સંદેશા તો એના આવે જે ક્યાંય દૂર ગયા હોય. જો મન में तन में और नैनन में वाको का संदेश, प्रीतम को पतिया लिखूं जो वे वह परदेश. જે દૂર ગયા હોય ને એ પત્રો લખે, જે રોમ રોમમાં રમતા હોય એમને ચિઠ્ઠીઓ લખવાની જરૂર ન હોય. અરે હું કૃષ્ણની વાત કરું છું, મથુરામાં છે, એમણે મને મોકલ્યો છે. એ તારો કૃષ્ણ છે ઉદ્ધવ. અમારા કૃષ્ણએ તો વચન લીધેલું હતું કે વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ. વૃંદાવનને છોડીને એક ડગલું બહાર જતો નથી. અમારો કૃષ્ણ ક્યાંય નથી ગયો. જો સંધ્યાકાલનો સમય છે, હમણાં મોટી મોટી નંદ બાબાની ગાયોને લઈને પાદરેથી ગોકુળે આવતો હશે. ઉદ્ધવને થયું આ પાગલ થઈ ગઈ છે. અરે કૃષ્ણ મથુરા છે,
મથુરાથી સંદેશો લઈને આવ્યો છું, અમારો કૃષ્ણ જો એ આવે ઉદ્ધવ, અને મોટી મોટી ગાયો જેના ગળામાં સોનાની ઘંટડીઓ બાંધી છે, ટન 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 સ્વર સંભળાવા લાગ્યા. ઉદ્ધવજીના કાન ઊંચા થઈ ગયા. અરે ગોપીઓ કહે છે બી તો ગાયો આવી રહી છે. હમણાં ઉદ્ધવ જોજે, એ અધર પર વેણુ પધરાવી ગોકુલમાં આવી રહ્યો છે એનો ઈશારો કરવા માટે અમને જોરથી વેણુના સ્વર ફૂંકશે. અને વેણુના સ્વર સંભળાવા લાગ્યા. ગોપીઓના કાન ઊંચા થઈ ગયા, ઉદ્ધવજીના કાન ઊંચા થઈ ગયા. આ તો જે ગોપીઓ બોલે છે એવું થઈ રહ્યું છે. જો ઉદ્ધવ, હમણાં ગાયો હટશે અને ગાયોના મધ્યમાં અમારો કનૈયો દેખાશે. અને જ્યાં ગાયો ખસી અને ત્યાં તો અધર પર વેણુ પધરાવીને વેણુના સ્વરનું કુંજન કરતા કરતા પ્રભુ ગાયોને લઈને ગોકુળમાં પધારતા દેખાય. આંખો મસલવા લાગ્યો ઉદ્ધવ, આ સ્વપ્ન છે કે ખરેખર કૃષ્ણ અહીંયા છે? થયું મથુરાનો કૃષ્ણ કોઈ અવતારી કૃષ્ણ, અવતાર વાળો કૃષ્ણ હશે, જેને જગતનો ઉદ્ધાર કરવા માટે અવતાર રૂપ લીધા છે, એ અવતાર લેનારો કૃષ્ણ હશે. આ ગોપીઓનો કૃષ્ણ તો વ્રત છોડીને ગયો જ નથી. ગોપીઓને કૃષ્ણ પાસે જવાની જરૂર એ નથી. એમના પ્રેમની એવી તાકાત છે ને કે જ્યાં મસ્તક ઝુકાવે ને ત્યાં ઠાકોરજીએ પ્રગટ થઈ જવું પડે. અનેક સુંદર સુંદર વર્ણનો કર્યા છે. ઉદ્ધવજી બધાને સમજાવે છે અને છેલ્લે જતા ચરણોમાં લોટતા બે હાથ જોડીને કહે, વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ અભિક્ષસ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. ધન્ય છે આ ગોપી.